ચાલો મિત્રો, આજે આપણે નાસ્તા માટે સરસ મજાની જે લગ્ન પ્રસંગની અંદર બનાવવામાં આવે છે તેવી વાનાપુરી બનાવીને નાસ્તો કરવાનો છે. મિત્રો તમે જોઈ રહ્યા છો, સરસ મજાની વાનાપુરી આપણી તૈયાર થઈ ગઈ છે. એકદમ ક્રિસ્પી અને સરસ મજાની, જે મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી ક્રિસ્પી અને કડક સરસ મજાની વાનાપુરી તૈયાર છે. મિત્રો તો તમે પણ આવી વાનાપુરી બનાવજો. સરસ મજાની વાનાપુરી છે. મિત્રો તમે જોઈ રહ્યા છો, એકદમ ક્રિસ્પી અને ચટપટી, ખાવાની મજા આવે તેવી સરસ મજાની વાનાપુરી છે. તો તમે પણ આવું નાસ્તા માટે બનાવજો મિત્રો.